વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા હાલ પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલ પ્રી મોન્સૂનની કામગીરીનું સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ નિરીક્ષણ કરી અધિકારીઓને સૂચના આપી હતી। વડોદરા શહેરમાં ઇલેક્શનની આચારસંહિતા ચાલે એની પહેલા પ્રી મોન્સૂનની કામગીરીના જે ટેન્ડર હતા, ખાસ કરીને વરસાદી ગટરની સાફ સફાઈ, ડ્રેનેજની સાફ સફાઈ કરવાની હોય અને જે મશીનના ઇજારા હતા, આ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં હાલ પ્રી મોન્સૂનની કામગીરી ફૂલ ફ્લેજમાં ચાલી રહી છે। આશરે 3000 કરોડથી વધુના વિકાસના કામો ચાલી રહ્યા છે। આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં જે ઓજી વિસ્તાર આવેલો છે તેમાં પણ ડ્રેનેજ, રસ્તાના કામો, વરસાદી ગટરના કામ, પાણીની નળિકાના કામો ચાલી રહ્યા છે। ત્યારે આટલા મોટા વિકાસના કામો ચાલતા હોય અને માથે ચોમાસું હોય ત્યારે ચોમાસા દરમિયાન નાગરિકોને તકલીફ ન પડે, તમામ કામોના ફાઇનલ સ્ટેજ આવી જાય, જેથી કરીને રસ્તાઓ સમતલ અને વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કોર્પોરેશને આ 15 દિવસની ડ્રાઈવ લીધી છે। છેલ્લા 3 દિવસથી તેઓ પોતે અલગ અલગ ઝોનની મુલાકાત કરી રહ્યા છે અને પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે। પૂર્વ ઝોનમાં આજે અધિકારીઓ સાથે વાત કરતા વરસાદી ગટરની કેચપીટ અને ગટર લાઇનની સાફ સફાઈ 75% જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું તેમણે જણાવ્યું હતું। આવી જ રીતે પૂર્વ વિસ્તારમાં હાઈવેને સમાંતર જે કાચો કાંસ બનાવવામાં આવ્યો છે, લગભગ 4.5 કિલોમીટરનો છે તે, આથી દક્ષિણ ઝોનમાં 4 કિલોમીટર એમ કુલ મળીને 8.30 કિલોમીટરનો કાચો કાંસ હાઈવેને સમાંતર બનાવ્યો છે। દક્ષિણ ઝોનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે પૂર્વ ઝોનની કામગીરી પ્રગતિ હેઠળ છે। લગભગ 150 થી 200 મીટરનું કામ બાકી છે, જે આવનાર 10 થી 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે। હાઈવે ઉપરથી જે પાણી આવે છે એને વહી જવા માટેની સગવડ પણ મળી રહેશે, જેથી કરીને હાઈવેના પાણી પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પ્રવેશશે નહીં। આવી રીતે પૂર્વ વિસ્તારમાં L&T નોલેજ સિટીથી લઈને હાઈવે વાઘોડિયા 4 રસ્તા સુધી પાકી 3x3ની વરસાદી ચેનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે। આવનાર 15 દિવસમાં દિવાલો પણ બની જાય અને ચેનલ તૈયાર થઈ જાય તેવી બાકી છે, જેથી કરીને ચેનલમાં રાબેતા મુજબ પાણી ભરી શકાશે। આ પ્રમાણેની સૂચના કોન્ટ્રાક્ટરને અને અધિકારીઓને આપી દેવામાં આવે છે। સ્લેબ કદાચ બાકી રહે તો એ ચોમાસા પછી ભરવામાં આવશે। હાલ પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલી પ્રી મોન્સૂનની કામગીરીને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વધુ માહિતી પૂરી પાડી હતી। પૂર્વ વિસ્તારમાં L&T નોલેજ સિટીથી લઈ અને હાઈવે વાઘોડિયા 4 રસ્તા સુધી પાકી 3x3 મીટરની વરસાદી ચેનલ બનાવવાનું, સ્લેબ સાથેની ચેનલ બનાવવાનું કામગીરી ચાલી રહી છે, એ પણ ફૂલ ફોર્સમાં ચાલી રહી છે। આવનારા 15 દિવસમાં દિવાલો બની જાય અને એનો બેઝ તૈયાર થઈ જાય, જેથી કરીને ચેનલમાં કન્ટિન્યુઅસલી પાણી વહી શકે એ પ્રમાણેની સૂચના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને આપી દેવામાં આવી છે। કદાચ સ્લેબ બાકી રહે તો એ ચોમાસા પછી ભરવામાં આવશે। એવી જ રીતે જે અમિતનગર 4 રસ્તા પાસે 150-200 મીટરનું વરસાદી આપણે ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે, એમાં પણ ગ્રાઉટિંગ કરી અને રસ્તા પૂરી દેવામાં આવશે। કહેવાય કે વડોદરાના ઇતિહાસમાં પહેલી વખત 3000 કરોડના વિકાસના કામો ચાલી રહ્યા છે। આ વખતે વિકાસના કામો માટે કોર્પોરેશને 1100 કરોડનું પેમેન્ટ પણ કરી દીધું છે। 10 વર્ષનો રેકોર્ડ હતો 600 કરોડથી વધારેના પેમેન્ટ થતા નહોતા। આ વખતે અમે વિકાસ ફૂલ ગતિએ ચાલે એ પ્રમાણેનું આયોજન કર્યું છે। વિકાસની સાથે જે ખાડા ખોદાયા છે એમાં પણ નાગરિકોને તકલીફ ન પડે એ માટે 15 દિવસનો ડ્રાઈવ લીધો છે। ઉત્તર ઝોન હોય, દક્ષિણ ઝોન હોય, પૂર્વ હોય કે પશ્ચિમ હોય, આ તમામ ઝોનના તમામ એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોને તાકીદ કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે નાગરિકોને અગવડ ન પડે એ રીતે કામ પૂર્ણ કરવામાં।